લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. અમરેલીમાં એકતરફી કાર્યવાહીને લઈને ઉઠ્યા અનેક તીખા સવાલો. અમરેલીમાં તાજેતરમાં હાથ ધરાયેલી દબાણ હટાવની કાર્યવાહીએ શહેરભરમાં ચર્ચા જગાવી છે. રસ્તા કિનારે નાનકડો ધંધો કરીને પરિવારનું ગુજરાન ચલાવતા લોકોએ તંત્રની સૂચનાનું પાલન કરીને કોઈપણ વિરોધ વગર સ્થળ ખાલી કરી દીધું. પરંતુ હવે લોકોનો સવાલ એ છે કે શું આવી જ કડકાઈ પ્રભાવશાળી અને વગદાર લોકો સામે પણ જોવા મળશે ખરા? શહેરમાં એવી ચર્ચાઓ જોર પકડી રહી છે કે ગેરકાયદેસર કબજાઓને જાહેર મિલકતો પર વર્ષોથી દબાણ જમાવી બેઠેલા મોટા માથાઓ સામે કાર્યવાહી કેમ થતી નથી? સામાન્ય લોકો માટે તાત્કાલિક પગલાં ભરતું આ તંત્ર પ્રભાવશાળી વર્ગ સામે કેમ મૌન છે? તે મુદ્દે લોકો ખુલ્લેઆમ પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે સ્થાનિકોમાં એવી લાગણી પ્રબળ બની રહી છે કે જો કાયદો ખરેખર બધાના માટે સમાન હોય તો કાર્યવાહી પણ કોઈ ભેદભાવ વિના થવી જોઈએ. હવે સમગ્ર શહેરની નજર તંત્રના આગામી પગલાં પર છે. જો પ્રભાવશાળી લોકો સામે પણ સમાન કડક કાર્યવાહી થશે તો જ કાયદાની નિષ્પક્ષતા પર વિશ્વાસ મજબૂત બનશે. અન્યથા એકતરફી અભિયાનના આક્ષેપો વધુ તેજ બનવાની શક્યતા નકારી શકાય તેમ નથી. રિપોર્ટર ટીનુભાઈ લલિયા. નગરપાલિકા અને રોડ એન્ડ બિલ્ડિંગ દ્વારા જે આપણા મેઇન રસ્તાઓ છે, સેન્ટર પોઈન્ટથી રૂપમ ટોકીના ઢાળથી કુકાઓ ચકાતનાકા અને સેન્ટર પોઈન્ટથી લાઠી રોડના બાયપાસ સુધીનો જે રોડ છે એમાં જે દબાણદારો હતા એ લોકોને અગાઉ નોટિસ આપેલી હતી અને આજે નોટિસના દિવસે એમને દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવેલ હતી, જેમાં મોટાભાગના દબાણદારો જાતે જ દબાણ હટાવી લીધું હતું અને જે થોડા ઘણા દબાણ બાકી હતા હટાવવાના એને આજે નગરપાલિકા અને આરએનબી દ્વારા હટાવવાની કાર્યવાહી કરવામાં આવી અને લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિ માટે વહીવટીતંત્ર અને પોલીસ સાથે હતી. કેટલા દિવસ ચાલશે કામ? હાલ તો અત્યારે આજનો દિવસ છે, ફરી વખત નોટિસનો જ્યારે પણ દિવસ આવશે ત્યારે ફરી વખત કરવામાં આવશે. ધન્યવાદ.